પ્રયોજન એક જ છે કે આપણે જીવન વિશે વિચાર કરતા થઈએ. હવે આપણા જ ભલા માટે છે આ સત્સંગ, કે જેથી આપણે કંઈક બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખીએ. એટલે લોકો આનાથી ભાગતા હોય કે ભાઈ અમારે બીજું ઘણું કામ છે, તમે બોલાવો એટલે કે આ બીજું થોડું છે, અથવા સત્સંગ શું કામ કરવાનું. સત્સંગ કરીએ, આ પ્રકારના સત્સંગમાં આપણને ખાસ આવું બધું જાણવા મળે કે જ્યાં જીવન જીવીએ છીએ આપણે, છૂટકો જ નથી ને, જન્મ્યા એટલે જીવન તો જીવીએ જ છીએ, પછી કર્મો પણ કરીએ છીએ, અને એ બધા પોતાની સમજ પ્રમાણે, પોતાના સંસ્કાર પ્રમાણે, રુચિ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે એક પછી એક કર્મો કરતા હોય. તો એ કર્મ આપણે કરે જઈએ છીએ અને બધાના લગભગ એક સરખા જ કર્મ હોય. એટલે શાસ્ત્રોની ભાષામાં એને એવું કહેવાય કે અર્થ અને કામ. બહુ પોતે તમે ધર્મમાં માનતા હો તો ધર્મને અનુરૂપ આપણે કર્મ કરતા હોય. એટલે અર્થ અને કામ એ પુરુષાર્થ. એને બીજી રીતે કહો તો ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ. આ તો બરાબર એકડો ઘૂંટાઈ જ જવો જોઈએ, બરાબર ને? ઈષ્ટની પ્રાપ્તિ એટલે શું? એટલે નાના છોકરાને વિચારવાનું. ઈષ્ટ એટલે શું ખબર છે? ઈચ્છિતા. ઈષ્ટ ઈચ્છ ધાતુમાંથી બનેલું છે. ઈચ્છા. ઈષ્ટ એટલે ઈચ્છિતા. તો જે મારી ઈચ્છા હોય એ મને મળે. કયો મનુષ્ય એવો ના હોય, કયો જીવ એવો ના હોય. પશુ પક્ષીને પણ શું હોય? પોતાની જે ઈચ્છા હોય એ પ્રમાણે જ એને જોઈતી હોય વસ્તુ. એટલે જેને જે જોઈતું હોય એના માટે મનુષ્ય પ્રયત્ન કરવાનો જ. તમે એને કહો કે ના કહો, સમજણો થાય એટલે મનુષ્ય યોગ્ય છે કે અયોગ્ય છે, કઈ રીતે પ્રાપ્ત કરવું એ બધી ખબર ના હોય. કેમ તો કે અંદર જે બધું આપણા અંતઃકરણમાં, આ તમારો પ્રશ્નનો જવાબ છે, અંદર જે બધું ભરેલું છે લઈને આપણે અનાદિકાળથી ભ્રમણ કરીએ છીએ આ સૃષ્ટિમાં. એટલે અંદર જે સંસ્કારો છે, સંસ્કારો પરપોટાની જેમ પ્રગટ થાય, ઈચ્છાના રૂપમાં પ્રગટ થાય, અને એની પાછળ બળ હોય. સામાન્ય ઈચ્છા ના હોય, એમ જેમ જેમ એની શક્તિ વધતી જાય એને આવેગ કહેવાય. એ આવેગના રૂપમાં જે ઈચ્છા પ્રગટ થઈ એ ઈચ્છા પૂરી કરવી જ પડે. કારણ આપણે રહી ના શકીએ, એ ઈચ્છા પૂરી કરવી જ પડે. એનું નામ કર્મ. હવે એ ઈચ્છા મારા માટે યોગ્ય છે કે અયોગ્ય એવી આપણને ખબર ના હોય, કારણ કે બધા જ એ રીતે કામ કરતા હોય એટલે એમાં કંઈ કશું ખોટું છે એવું ના લાગે આપણને. ખોટું છે પણ નહીં જોવા જાવ તો. સ્વાભાવિક છે, ભગવાને જગત બનાવ્યું છે અને મને જગતના વિષયોની ઈચ્છા છે તો હું ભલે ઈચ્છા પૂરી કરું. એક આ ધર્મ આપણું જીવનમાં આ કામ થતું હોય. બીજું કામ છે જે નથી ગમતું. હવે નથી ગમતું એ ક્યાંથી આવ્યું? પણ આવે છે ખરો ને, નથી ગમતી વસ્તુ એ આવે છે ને, એને કહેવાય અનિષ્ટ. ઇષ્ટ એટલે ગમતી વસ્તુ, અનિષ્ટ એટલે ન ગમતી વસ્તુ. તો અનિષ્ટ ક્યાંથી આવ્યું? અનિષ્ટ પણ છે ને જીવનમાં. અનિષ્ટ બધાના જીવનમાં છે કે નથી? તો એ ક્યાંથી લઈ આવ્યા તમે? એટલે તમે ચૂપ રહો બધા. અનિષ્ટ વસ્તુ ક્યાંથી આવી ગઈ? નથી ગમતી એવું ક્યાંથી આવ્યું આપણા જીવનમાં? તમે કઈ પ્રાર્થના કરી હતી એના માટે? કોઈ પ્રવૃત્તિ કરી હતી? માણસ સુખી થવા જ વ્યવહાર કરે છે, કર્મ કરે છે. તો નથી ગમતી એ વસ્તુ ક્યાંથી આવી ગઈ? અનિષ્ટ ક્યાંથી આવી પડ્યું હશે? નવા લોકો જવાબ આપી શકે. તમે નજીકે આવી શકો અને તમારે પોતાનું પણ ચિંતન હોય. એવું નહીં સમજવાનું કે અમે તો પહેલી વાર આવે એટલે અમને ખબર ના હોય. આપણે જે ચર્ચા કરીએ છીએ એ ખબર બધાને હોય જ. એટલે કોઈ એવી વસ્તુની આપણે ચર્ચા નથી કરતા કે જે કશું જાણતા જ ના હોય. આવશે બેસવાનું નીચે? ઓકે, સરસ. અનિષ્ટ જે ઈચ્છતા નથી તે. કર્મ તો તમે જે ઈચ્છતા હતા એના માટે કર્યા. તો અનિષ્ટ ક્યાંથી આવ્યું? તમે જવાબ આપી શકો. જેને ખબર હોય જવાબ આપી શકે, આ જૂના લોકો સિવાય. હા, ઓલરેડી આપણામાં પડેલું જ હોય છે અનિષ્ટ. અનિષ્ટ આપણી અંદર પડેલું, પણ પરિસ્થિતિ ભલે અંદર પડેલો વાંધો નથી તો કોઈને ક્યાં ખબર છે? એ તો હું એને ગણકારવી નહીં,
પણ આપણા જીવનમાં જે અનિષ્ટ વસ્તુ આવી પડે છે, નથી ગમતી એવી પરિસ્થિતિનો ભોગ બનીએ છીએ, ખરા ને? એ ક્યાંથી આવી પડી? તમે શું કામ બોલો છો ભલા માણસ? એ ક્યાંથી આવતું હશે? આવે છે કે નહીં? પહેલા મને એટલું કહો. ન ગમતી પરિસ્થિતિ જીવનમાં આવે છે કે નથી? તમે બોલાવી છે? તમે તો બોલાવી. તમે ઈચ્છતા તમે એના માટે કોઈ કર્મ નથી કર્યું, ખરા? આપણે એના માટે આપણે કર્મ શેના માટે કરીએ છીએ? વિચારો. ઇષ્ટ વસ્તુ માટે. એટલે આપણને ગમતી વસ્તુ માટે જ કર્મ કરીએ છીએ. તો આ અનિષ્ટ વસ્તુ જીવનમાં ક્યાંથી આવે છે? અનિષ્ટ એટલે નહીં ગમતી પરિસ્થિતિ, નહીં ગમતા માણસો, આપણે એનાથી છૂટા પડી જ ના શકીએ, એની સાથે રહેવું જ પડે. તો બધાનો અનુભવ હોય ને આ બધો. એ ગમે તે હોય, ઘરના સભ્યો હોય, પડોશી હોય, સમાજમાં હોય, ઓફિસમાં હોય, ક્યાંય પણ હોય. એવું તો હોય જ ને. પછી આપણે બીમાર પડીએ, એને ઇષ્ટ કહેવાય કે અનિષ્ટ? અનિષ્ટ. પૈસા જતા રહ્યા, અથવા મહેનત કરી તો સફળતા ના મળી, ધંધામાં ખોટ ગઈ, અનિષ્ટ વસ્તુ. અને હવે તો બધું અનિષ્ટ 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 ચાલે જ છે જીવનમાં. આપણા નહીં તો આપણા ઘરના. આ બધું ક્યાંથી આવતું હશે? એક જવાબ આ. બીજો જવાબ તમારી પાસે છે? આવો જવાબ કોઈ કે કીધું તો પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે હવે એનો અર્થ શું થયો? આપણે જીવનમાં ભલે આપણી રીતે પ્રવૃત્તિ કરતા હોઈએ, કર્મ કરતા હોઈએ, અને કર્મ શેના માટે કરીએ છીએ? ઈષ્ટને ધ્યાનમાં રાખીને. પણ અનિષ્ટ આવે જ છે, નથી ઈચ્છતા છતાંય, તો એનો અર્થ કે આવું પ્રારબ્ધ અથવા ભાગ્ય નામની વસ્તુ પણ છે. સ્વીકારવું પડે કે નહીં? ભાગ્ય પણ છે. તો એ ભાગ્ય માટે કોણ જવાબદાર હશે? ભાગ્ય એટલે શું? પ્રારબ્ધ એટલે શું? ભગવાને બનાવ્યું? સંચિત કર્મોનું નામ પ્રારબ્ધ કહો કે ભાગ્ય, પણ આવ્યું ક્યાંથી? ભગવાન બેઠો બેઠો નાખતો હશે કે આના ખાતામાં આવું અનિષ્ટ નાખો, આના ખાતામાં અનિષ્ટ નાખો? ભગવાનને રસ હોય? આપણે કરેલા કર્મ. પાછલા શું કામ? આ જન્મમાં નહીં કર્યા હોય? પાછલા જન્મનું તો ઠીક છે જે છે તે, પણ આ જન્મમાં કે આપણે બધા સારા જ કર્મો કર્યા છે? આપણને એવું લાગે ખોટા કર્મ નથી કર્યા, પણ આપણે વિચાર્યું તો નથી ને કે ભાઈ ઇષ્ટ કર્મ કરતી વખતે કેવી રીતે કર્મ કરવું કે જેથી એ કર્મનું ફળ મારે ભોગવવું ના પડે, ખરાબ ફળ ભોગવવું ના પડે, એની ખરાબ અસર મને ના થાય. એ તો ધ્યાન નથી રાખ્યું, નથી રાખતા ને આપણે ઘણી વાર. બધા એવા ના હોય, પણ સામાન્ય ચર્ચા આપણે કરીએ છીએ કે કર્મ કરતી વખતે આપણે આ બધો વિચાર નથી કરતા. કેમ? તો કે અંદર જે આવેગો છે કે મારે જોઈએ જ બસ, પછી તો જીત થઈ જાય, મને જે જોઈએ મેળવીને જ રહીશ, કેમ ના મળે. એટલે આપણે આપણી બધી શક્તિનો ઉપયોગ એના માટે કરીએ કે મારી ઈચ્છિત વસ્તુ મને મળી જ જાય, એ ન કે ન પ્રકારે, કોઈ પણ રીતે. બાળક હોય તો એનો વ્યવહાર આવો હોય, યુવા હોય તો એનો વ્યવહાર એવો હોય, પ્રૌઢ હોય તો એનો પણ વ્યવહાર એવો હોય. જો તમે મેચ્યોર ના થાવ, પરિપક્વ ના થાવ, તો વૃદ્ધાવસ્થામાં પણ તમે આ જ સ્વભાવ જોઈ શકો છો કે જીદ, મારી ઈચ્છા પ્રમાણે થવું જ જોઈએ. હવે કર્મ કરવાનો વાંધો નથી, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે ભલે આપણે કર્મ કરીએ, પણ એ કર્મ કોઈક માર્ગદર્શન હેઠળ કરીએ, કશીક સલાહકો જે આપણા હિતેચ્છુ હોય એ આપણને માર્ગદર્શન આપે, સલાહ આપે, આપણે એને માનીએ અને એ પ્રમાણે કર્મ કરીએ તો એ આપણા કર્મનું ફળ, જે તમે કહો ને મારો ભાગ્યમાં લખાયું હશે, તો આવું ના લખાય. એટલે વર્તમાન જન્મમાં જ આપણે શીખી શકીએ કે આ મારા જીવનમાં અનિષ્ટ વસ્તુ બધી આવી છે, એનું કારણ શું હશે કે મેં કોઈ કર્મો એવી રીતે કર્યા હોવા જોઈએ કે જેમાં ધ્યાન નથી રાખ્યું. એટલે આપણે જે કર્મો કરીએ છીએ એને ઇષ્ટ કહું, પણ એમાં પુરુષાર્થ કેવો હોય? બે પ્રકારની ઈચ્છા હોય આપણી. એક તો માની લો કે વિષયોને ભેગા કરવાની, ધન કમાવાની, પૈસો કમાવાની ઈચ્છા હોય, જરૂરિયાત છે એટલા માટે. એને કયો પુરુષાર્થ કહીએ છીએ આપણે? સલામતી માટેનો પુરુષાર્થ, એટલે ઘર જોઈએ, પૈસો જોઈએ, જે કંઈ આપણી બધી ઈચ્છાઓ છે એને કયો પુરુષાર્થ કહેવાય? અર્થ. અર્થ. ધન જોઈએ ને, અર્થ એટલે ધન કહો, સલામતી કહો,
ઘર જોઈએ કે ના જોઈએ? તો જીવન આપણું બે પુરુષાર્થથી ભરેલું છે, અર્થ અને બીજો કયો પુરુષાર્થ? કામ. એટલે મનની ઈચ્છાઓ, મનના સ્તરની ઈચ્છાઓ હોય, બુદ્ધિના સ્તરની ઈચ્છાઓ હોય, શરીરના સ્તરની ઈચ્છાઓ, બધી ઈચ્છાઓવાળા આપણે છીએ. એને કહેવાય કામ. તો બે પુરુષાર્થ છે આપણા જીવનમાં. ઈષ્ટની પ્રવૃત્તિ છે ને ધ્યાનમાં રાખીને હોય, અર્થ અને બીજું કામ. ખરું ને? આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને હોય, અર્થ અને કામ. આપણે જો આપણી રીતે જીવન જીવ્યા જ કરીએ તો આ અનિષ્ટ આવવાનો છે. અનિષ્ટ આવવાનો છે. એટલે જીવનમાં આપણી સંસ્કૃતિમાં વેદ દ્વારા કયો પુરુષાર્થ આપવામાં આવ્યો છે? કેટલા પુરુષાર્થ છે ખબર છે? ચાર પુરુષાર્થ છે. ધર્મ આપણે ઈચ્છતા નથી. ધર્મ કોના દ્વારા નક્કી કરવામાં આવ્યો? શાસ્ત્ર, વેદ દ્વારા. અને એને કયું સ્થાન આપવામાં આવ્યું છે ચાર પુરુષાર્થમાં? સૌથી પહેલું. ખરું? સૌથી પહેલું સ્થાન ધર્મ. જે આપણને ખબર નથી, આપણે ઈચ્છતા નથી. એટલું સારું છે કે આપણને ખબર છે. બીજા દેશમાં કોઈની સાથે વાત કરતા હોય તો આપણે આવી રીતે કોઈને કહી ના શકીએ, કોઈને ખબર ના હોય કે આવા ચાર પુરુષાર્થ છે. આપણા દેશમાં બધાને ખબર છે કે ધર્મ પણ પુરુષાર્થ છે. તો પહેલો પુરુષાર્થ શાસ્ત્ર જે કહે છે એ કયો? ધર્મ પુરુષાર્થ. એ ધર્મ પુરુષાર્થને જીવનમાં જબરજસ્તી મૂકવામાં આવેલો છે. કયા કારણથી, કયા હેતુથી? તો કે હું અર્થ અને કામની જે પ્રવૃત્તિ કરું, ઈષ્ટની જે મારી પ્રવૃત્તિ છે, એમાં મને પહેલેથી જ સાવધાન કરવામાં આવે છે કે જો તમે આટલું ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિ કરશો તો તમારે અનિષ્ટનો ભોગ નહીં બનવો પડે. ખરું કે? એટલે જીવનમાં સૌથી પહેલું શિક્ષણ કયું હોય? તમે પેલા જુનિયર કેજીમાં બાળકને મૂક્યા હોય, અને પછી પ્લે ગ્રુપમાં મૂક્યા, પછી ફલાણી સ્કૂલ, બરાબર છે, પણ ત્યાં કોઈ જગ્યાએ ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે? ઘરમાં આપવામાં આવે છે? અને આખી જિંદગી માણસ જીવે છે પોતાની બધી શક્તિઓ પ્રમાણે. એને તમે તમારા બાળકોને જે વાતાવરણ આપો, પૈસો આપો, સારી ફેસિલિટી આપો, બધું આપો, પણ આ જ માર્ગદર્શન નથી તો એ તો પ્રવૃત્તિ તો કરવાનો જ છે ઈષ્ટની પ્રાપ્તિ માટે, પણ એને અનિષ્ટ મળશે કે નહીં મળે? મળશે, નક્કી છે. એટલે આ બધી ખબર છે વેદને કે માણસને કેમ સુખી કરવો. એટલે પહેલો પુરુષાર્થ કયો છે? ધર્મ. ધર્મને ધ્યાનમાં રાખીને જો મનુષ્ય સાવધાનીપૂર્વક અર્થ અને કામની પ્રવૃત્તિ કરે તો એ પુણ્ય પણ ભેગું કરે. અને આ તો બધા રહસ્યો છે. તમારી સાથે હું આ બધું ચર્ચા કરી શકું કે મને ખબર નથી કેટલું તમે એમાંથી મેળવી શકશો, પણ ચલો ભગવાને તક આપી જ છે તો જાણી લો. બહુ સ્વીકારવું તો બહુ જ અઘરું છે, સમજવું સ્વીકારવું બંને. પણ જો જીવનમાં સુખી થવાતું હોય, ભલે માણસ એવું માને કે ઈષ્ટની પ્રાપ્તિથી સુખી થયા, પ્રવૃત્તિ નહીં, ઈષ્ટ પ્રાપ્ત થઈ ગયો પ્રવૃત્તિ દ્વારા, અને આપણે સુખી જેવું આપણે માનીએ છીએ, પણ એ સુખના અનુભવ માટે જવાબદાર કોણ છે? પુણ્ય. પુણ્ય જે શેનાથી પ્રાપ્ત થયું? ધર્મથી. એ પુણ્ય જ જીવનમાં સુખ આપે છે. બાકી બધું બહારનું ખોખલું છે. નહીતર શું હોત? જુઓ, મોટા બંગલામાં જે રહેતા હોય, બધા ગાડીઓવાળા હોય, ભણેલા ગણેલા હોય, બધાએ પોતાનું અર્થકામ તો પ્રાપ્ત કરેલો જ છે ને, પ્રવૃત્તિ કરેલી છે. બધા કેવા હોય? સુખી હોય ને. પણ એવું છે? ઝૂંપડીમાં રહેનારો દુઃખી જ હોય એનો અર્થ એવો થઈ ગયો, પણ એવું છે? ઝૂંપડીમાં રહેનારો એ દુઃખી હોઈ શકે અને મોટા બંગલામાં રહેનારો પણ દુઃખી હોઈ શકે. ગરીબ પણ દુઃખી હોઈ શકે, ધનવાન પણ દુઃખી હોઈ શકે. વળી ગરીબ પણ સુખી હોઈ શકે અને ધનવાન પણ સુખી હોઈ શકે. તો સુખ માટે જવાબદાર કોણ? ઝૂંપડીમાં રહેનારો સુખી હોય તો એનું કારણ કોણ? પુણ્ય. અને કોઈ ધનિક મનુષ્ય સારામાં સારી પરિસ્થિતિમાં રહેતો હોય અને જો એ સુખી હોય તો એના સુખનું કારણ કોણ? પુણ્ય. આ તો યાદ રહી જ જવું જોઈએ કે સુખ આમ તો છેવટે તો આત્મજ્ઞાનથી જ સુખી થવાય, પણ અત્યારે અજ્ઞાન અવસ્થામાં ભલે અજ્ઞાની હોઈએ ત્યારે પણ જીવનમાં જો સુખી થવાતું હોય તો એનું કારણ પુણ્ય. સમજ પડી? પુણ્યથી જ માણસ સુખી થાય. એટલે ધર્મ આપણને શું કરતા શીખવાડે છે? ભલે તમારી કામનાઓ પૂરી કરવા તમે વ્યવહાર કરો, પ્રવૃત્તિ કરો, પણ એવી રીતે કરો કે જેથી લોકો એવું માને છે કે બારણું બંધ છે, ખુલ્લું જ છે. લોકો એવું માને છે
કે બસ બધું પ્રાપ્ત કરી લઈએ એટલે સુખી થઈ જઈએ, પણ એવું નથી. સુખ માટે આ બરાબર સમજાય જેવું છે. સુખ માટે કઈ વસ્તુ જોઈએ? પુણ્ય. એટલે ભલે ગમે તે પ્રવૃત્તિ કરતા હોઈએ પણ ધર્મ તો હોવો જ જોઈએ. પછી તમે બાનાબાજી કરો કે ભાઈ ના કોણ કરે છે આ જમાનામાં ને કોણ શું કામ મારે પાલન કરવું જોઈએ ને, તો પછી તમે સમાજની સ્થિતિ જુઓ જ છો અને આપણી પોતાની વર્તમાન સ્થિતિ પણ આપણે જોઈએ છીએ. તમે જોજો કે મનુષ્ય કેવો દુઃખી થાય છે, કેવી રીતે દુઃખી થાય છે. આપણને એમ થાય કે લોકોને મિલિટરીમાં કેમ અમુક જ લોકો જતા હશે. આ તો હું મારા વિચારો કરતી હોય, કારણ કે હું જોઉં છું ને કે મિલિટરીમાં જે લોકો જતા હોય છે ફૌજી બધા, કેટલું કરે છે દેશ માટે, કેવી રીતે કામ કરે છે અને કેટલી શક્તિઓનો ઉપયોગ કરે છે. આપણને એમ થાય આ જ યુવા, આટલી જ ઉંમરના છોકરાઓ આપણી આજુબાજુ જ્યારે જોઈએ છીએ આપણને એમ થાય કે ચલો એ બધા નથી, આ લોકોએ તો જે ડેડિકેશન બધું છોડેલું છે ને, એમને ઘરબાર બધું જ છે પણ છતાં એમનું કોન્ટ્રીબ્યુશન જુઓ એમના દેશ માટેનું. અને આપણી આજુબાજુ રહેતા યુવા છોકરાઓ જુઓ તમે, ભણેલા હોય કે ના ભણેલા હોય, બાળકો હોય કે ના હોય, નોકરી કરતા હોય કે ધંધા કરતા હોય કે ગમે તેટલું એજ્યુકેશન, એના વ્યક્તિગત જીવનમાં તમે નજર કરો કેટલા પ્રશ્નો છે. ડિસ્ટર્બ ખરેખર એ લોકો નથી માણી શકતા, પોતાનું જીવન નથી માણી શકતા. એટલો સંઘર્ષ, એટલો કકળાટ, હા આપણે કેમ જીવી શકાતું નથી. ભયંકર દુઃખ છે એમના, એટલી બધી દલીલો થતી હોય, એટલો સંઘર્ષ થતો હોય અને અંદરથી બધી શક્તિ તો જતી જ રહેવાની ને. સંઘર્ષ કોને ગમે? એટલે માણસ બહારથી દોડ કર્યા કરે, પોતાના ચહેરા બેરા રંગેલા હોય, અપ ટુ ડેટ લાગે, પણ અંદરથી ખવાઈ ગયેલો છે. યુવાન ઘરડા તો સમજ્યા ચલો એમને તો આ ફળ મળવાનું જ છે. તમારી વાત નથી હો. જેને જે જીવનમાં, જેના જીવનમાં અધ્યાત્મ કે ધર્મ નામની વસ્તુ જ નથી, એ માણસ ફેંકાઈ જ ગયો હોય, કોઈ પ્રશ્ન જ નથી. સીધી વાત છે. એનું ભલે ને ગમે તેટલું જૂનું પુણ્ય હોય તોય શું, કદાચ એનું કોઈ ધ્યાન રાખનારા હોય, બધું મળે, પણ અંદરની બુદ્ધિ જે છે એનો વિકાસ ના થયો. એટલે દુઃખ તો જીવનમાં રહેવાનું જ, અનિષ્ટ રહેવાનું જ. કેમ અનિષ્ટ છે? ચલો કર્મનું ફળ તો બરાબર છે, પણ તમે પેલા સ્વીકારો તો ખરા, જીવનમાં જુઓ તો ખરા, આપણા જીવનમાં વિચારો કે આપણા જીવનમાં કયા પ્રશ્નો છે, કેવા પ્રકારના પ્રશ્નો છે. માણસ કેટલી હદે ભોગ બની ગયો છે આ બધાનો. ઘરમાં તમને ઘરના સભ્યો વચ્ચે શાંતિથી રહી ના શકતા હો તમારા, એટલે ખાવા પીવાનું નથી એવું નહીં, રોટી કપડાં મકાન સરસ છે, બધું સરસ છે, એજ્યુકેશન છે, પૈસો છે, ઘર છે, બધું જ છે, પણ માણસના જીવનમાં શાંતિ નથી. પણ એમને જીવન કઈ રીતે જીવાય? કઈ રીતે જીવન જીવાય? હવે આમાં જીવનનું કરવાનું શું? એટલે આ સત્સંગ જો પહેલેથી જ કરે હોય માણસે, કમસે કમ આટલું શીખ્યા હોય કે ધર્મ તો જોઈશે ને જોઈશે, એ વગર નહીં ચાલે. તો હજી નાના લોકો છે ને એના માટે તો આ બહુ જ મહત્વની વસ્તુ છે, બધા માટે મહત્વની છે. પણ જે પોતાનું જીવન શરૂ કરી જ રહ્યા છે એને ધર્મ તો શીખવો છે પડે. હવે ધર્મના ઘણા બધા માળખા બદલાઈ ગયા હોય, પહેલાં જેવું ના હોય, પણ તો પણ મૂલ્યો જેને કહેવાય એ બધી વસ્તુઓ જીવનમાં અપનાવી ભગવાનને કેમ જીવનમાં સ્થાન આપવું અને ખરેખર ભક્તિ કોને કહેવાય, ખરા અર્થમાં ભક્તિ કોને કહેવાય, સેવા કોને કહેવાય, જીવન શેના માટે છે, શેના માટે હું આટલો બધો પુરુષાર્થ કરું છું, શું કામ ગ્રસ્ત જીવન છે, આ બધું સમજીને માણસ જીવન જીવે તો આમાં કે એનો સમય જવાનો નથી. થોડાક સમય માટે ભેગા થાવ અને આ દિશામાં વિચાર કરો તો તમારી અંદર જ ઘણું બધું પડેલું છે. પછી તમને એ બધું જ બહાર માર્ગદર્શન આપે, એમાંથી જ તમને પ્રેરણા મળે. પણ તમે જીવન સારી રીતે જીવી શકો, વર્તમાનને પણ તમે ફેરફાર કરી શકો, સુધારી શકો. જરૂરી નથી કે આની સાથે જીવી એટલે આખી જિંદગી દુઃખી જ થઈએ, નોટ નેસેસરી. તમે તમારી આજુબાજુ પ્રોટેક્શન ઊભું કરી શકો કે હું મારું કેમ આગળ વધારું કાઢું અને હું કેમ જીવનનો આનંદ માણું. પછી મોક્ષની ચર્ચા તો આપણે ફરી કરીશું. પણ આપણે જે
તમારો પ્રશ્ન હતો ને કે શરીર છૂટ્યા પછી આ બધું આવે કે નહીં સાથે, એટલે ધર્મના પુરુષાર્થ દ્વારા હું જે સંસ્કાર મારી અંદર નવા ઉત્પન્ન કરું એ સંસ્કાર પણ આગળ આવે. અને એના વગરના જે સંસ્કાર છે, કયા સંસ્કાર? જેમાંથી તમે કર્મ કરો છો, જે ઈચ્છામાંથી પ્રવૃત્તિ જન્મી. લગ્ન કર્યા તો શેના માટે કર્યા? ઈચ્છા હોય તો જ કર્યા ને, તો ના કહી દીધું હોય કે ભાઈ મને ઈચ્છા કોઈ એવું કહે, કોઈ ઘરમાંથી કહે કે મારી ઈચ્છા નહીં, તો આપણે એને જરા કેમ કહીએ કે આને ગડબડ લાગે છે, એટલે એને ગમે તેમ કરીને પરણાવી તો દઈએ છીએ કે લગ્ન તો કરવા જ જોઈએ. એટલે ઈચ્છામાંથી જ આ બધા પ્રવૃત્તિ તો થાય છે ને ચારે બાજુ. તો એ ઈચ્છાઓ ક્યાંથી આવે છે? ઈચ્છાઓ ક્યાંથી આવતી હશે? ભાઈ ચા પીવાની ઈચ્છા થઈ છે, ના ના એ ખરું, પણ ચા પીવાની ઈચ્છા થઈ છે, કેમ સવારની ચા નથી પીધી? કદાચ કોઈ કહે, અને વારે વારે તમને ચા પીવાની ઈચ્છા થઈ, ચા પીવાની. તો જે માણસ ચા પીતો જ ના હોય એને આવો વિચાર આવે, એના ઈચ્છા જન્મે. તો એ ઈચ્છા જન્મે એનું કારણ શું હશે? આપણે ભૂતકાળમાં ચાનું સેવન કરેલું. બસ બધી ઈચ્છાઓ શેમાંથી જન્મતી હોય? આપણી અંદર મટીરિયલ હોય, એનું નામ શું છે? સંસ્કાર. આના આ જ સંસ્કાર, આના આ જ સંસ્કાર જે અનાદિકાળથી, કારણ કે એના આવેગ ઉપરથી આપણે સમજી શકીએ કે તમે શરૂઆતમાં ચા પીધી હોય 5-6 દિવસ અને પછી કઈ તમને ચાની ટેવ પડી જેવું બને નહીં. એકની એક પ્રવૃત્તિ, એકની એક ઈચ્છા વારંવાર એ પૂરી કરી હોય તો પછી એ સંસ્કાર અંદર જમા થાય. જો આજનું લેસનમાં 2 વસ્તુ મહત્વની છે. મેં તમને ગયા વખતે કહ્યું હતું કે હું તમને પૂછીશ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું. 1 મહિના પછી મળીએ એટલે કાં તો તમે આવ્યા જ ના હો અને આવ્યા તો ભૂલી ગયા હોય, એટલે આ બધી વસ્તુઓ હવે તમારે નેક્સ્ટ ટાઈમ લઈને આવવાની, કારણ કે આખી જિંદગી આના ઉપર જ જીવવાની છે. પડ્યું આ જ ઉતારવાનું છે અંદર. ભજન ગાઈને છૂટા પડી જઈશું, સ્તોત્ર પાઠ કરીને છૂટા પડી જઈશું, તો ફરી ચોપડી જોઈ લઈશું મોબાઈલમાં, પણ આ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને એ અંદર ઉતરવી જોઈએ. એનો સાર, ફલ સાર ભક્ષકમ. તમારે શું બનવાનું? સત્સંગ સાર ભક્ષક, સત્સંગનો સાર. કે ધર્મ શીખવો પડશે. જાણતા નથી આપણે કે ખરેખર ધર્મ શું છે, પણ ધર્મનું મહત્વ જીવનમાં આવવું જોઈએ. શું કામ? મેં તમને વિસ્તારથી કહી દીધું શું કામ આવવું જોઈએ ધર્મનું મહત્વ. ધર્મનું પાલન કરવું જોઈએ એટલા માટે, મેં તમને વિસ્તારથી એમાંથી જ જવાબ જોઈએ. ધર્મની શી જરૂર છે? ઈષ્ટની પ્રાપ્તિ દરમિયાન ધર્મનું આચરણ કરેલું હોય તો અનિષ્ટ ના આવે. કઈ રીતે ના આવે? આપણું પુણ્ય કેવી રીતે અનિષ્ટ ના આવે? કારણ કે મેં ધર્મનું જે પાલન કર્યું છે એનું ફળ શું હોય? પુણ્ય. નક્કી હોય, પુણ્ય હોય જ. તમે બીજા કર્મો કરો ને એનું નક્કી ના હોય કયું ફળ મળશે. સમજ પડી? સફળતા કે નિષ્ફળતા નક્કી ના કહેવાય. તમે ભલે ભરપૂર મહેનત કરી હોય પણ સફળ થાવ જેવો કોઈ નિયમ નથી, કારણ કે મનુષ્યો વચ્ચે આવતા હોય, ઘણા બધા નિયમો આવતા હોય, નિષ્ફળતા મળે ખરી, પણ ધર્મરૂપી પુરુષાર્થ કર્યો હોય એમાં ક્યારેય નિષ્ફળતા મળે નહીં. એટલે બુદ્ધિમાન મનુષ્ય શું કરે? બી મહેનત એમાં જ કરવી જોઈએ કે જેમાં 100% ખાતરી હોય કે મારી મહેનત નકામી જવાની જ ના હોય. એ તો હું કરું છું, બીજું કરું તો ભલે કરું, પણ એ કામ તો કરવું જ. એના માટે તો શક્તિ વાપરું જ કે જેનું ફળ સફળતા જ હોય. તો એ કયો પુરુષાર્થ છે? ધર્મ. શીખવું પડશે ધર્મ કોને કહેવાય એ પણ નક્કી તો થઈ જવું જોઈએ કે ધર્મ મારા જીવનમાં હોવો જોઈએ. અને શેના માટે હોવો જોઈએ? લોકો કહે છે એટલા માટે નહીં, ભગવાન ખુશ થાય એટલા માટે નહીં, મારા પોતાની સુખાકારી માટે. કેમ? તો કે ધર્મ એક જ વસ્તુ એવી છે કે જે પુણ્ય ઉત્પન્ન કરે અને એ પુણ્ય મને સુખનો અનુભવ કરાવે છે. બીજું કારણ તમે કહ્યું કે ધર્મથી પુણ્ય ઉત્પન્ન થાય એટલા માટે, અનિષ્ટ ન આવે એટલા માટે.
બીજી એક મહત્વની વસ્તુ મેં કઈ કહી હતી તમને કે ભલે ઈષ્ટની પ્રાપ્તિ થાય, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ, પણ એનાથી જે સુખનો અનુભવ થાય છે એ વસ્તુને પ્રાપ્ત કરવાથી નથી થતો. એ યાદ રાખવાનું. વસ્તુ પ્રારબ્ધમાં હશે, તમે આ જન્મમાં કદાચ પુરુષાર્થ નહીં કરો, તમારા પ્રારબ્ધમાં હશે તો આવશે, ગમે ત્યાંથી આવશે. કોઈ પણ વસ્તુ જે ભૌતિક જીવનમાં જરૂરી છે, ખાવા પીવાથી શરૂ કરીને રહેવાનું, પૈસો, આ તે જે પણ છે, એ જો નસીબમાં હશે તો ગમે ત્યાંથી આવવાની જ. અને નસીબમાં નહીં હોય તો આવેલું એ જતો રહેશે અથવા આવશે જ નહીં. આ લખી રાખો. ભલે તમે પુરુષાર્થ કરો પણ નસીબમાં હશે તો જ મળશે. એટલે પુરુષાર્થ નહીં કરવાનો એવું નહીં. હું તમને પુરુષાર્થનું મહત્વ સમજાવું છું. કયા પુરુષાર્થને મહત્વ આપવાનું છે. પેલો પુરુષાર્થ કરવાનો જ છે, ધન માટે કે બીજી જે પણ નાની મોટી આપણી ભૌતિક જરૂરિયાતો હોય એના માટે પુરુષાર્થ કરવાનો જ છે. પણ એનું ફળ શેના આધારે નક્કી થાય છે? નસીબ પ્રમાણે, પ્રાપ્ત પ્રમાણે. ખરું? અને એનાથી સુખી થવાય જ છે એ નિયમ પણ નથી. એ નિયમ નથી, એ યાદ રાખશો તો જ, નહીંતર પેલો મોહ નહીં છૂટે કે ને મહેનત કરીને મળવું તો જોઈએ જ ને. મેળવવાનું જ છે, મહેનત કરવાની જ છે. જીવનમાં મહેનત કર્યા વગર કોઈ જીવવાનું કોઈ કહેતું જ નથી. કામ તો કરવાનું જ છે, બુદ્ધિપૂર્વક જ જીવન જીવવાનું છે. જે જોઈએ એના માટે પુરુષાર્થ કરવાનો જ છે. પણ જે નિયમો છે કુદરતના, જે શાસ્ત્ર સમજાવે છે, એ નિયમોની આપણને ખબર હોવી જોઈએ કે મારું ધારેલું, મારું ઈચ્છિત વસ્તુ, ઈષ્ટ વસ્તુ એ ક્યારે પ્રાપ્ત થશે? નસીબમાં હશે એ પ્રમાણે, એ રીતે જ, એટલી જ માત્રામાં. અને કદાચ હું એના માટે પુરુષાર્થ ના કરું તો પણ એ મને મળશે જ. એટલે ઘણા મેસેજ પછી એવો મેળવે કે અમને એવું શીખવાડ્યું કે તમે કામ નહીં કરો તો મળી જશે. એવું નથી. કામ તો કરવાનું જ છે. કર્મણ્યેવાધિકાર હતે. કામ તો કરવાનું જ છે. પણ કામ તો કરવાનું જ છે, પણ આપણે એના માટે જ કામ કરીએ છીએ, વસ્તુ મેળવવા માટે જ. પ્રારબ્ધને આપણે ગણકારતા જ નથી કે ના ના હું મહેનત કરીશ તો મળે જ ને, કેમ ના મળે. પણ જોઈએ છે જીવનમાં કે ભાઈ મળેલું જતું રહે છે. આટલી મહેનત કરું તોય નથી મળતું, મળે છે તો જતું રહે છે, અને મહેનત નથી કરતા તો મળે પણ છે. તો આ બધું શું ચાલી રહ્યું છે? આ બધું શું હશે? એટલે એ બધા સાથે કોણ જોડાયેલું છે? પ્રારબ્ધ. પણ સુખી થવા માટે પ્રારબ્ધ વચમાં આવતું નથી. સુખી થવાનું આપણા હાથમાં છે. સુખી થવાનું આપણા હાથમાં છે. મને જ ખબર હતી આવું સરસ વસ્તુ છે, અત્યારે મને ખબર પડી. સુખી થવાનું મારા હાથમાં છે. કેવી સરસ વસ્તુ છે ને. આપણે રાહ જોઈને બેઠા છે કે આમ થાય પછી હું સુખી થઉં, પણ મારા નસીબ આડે પાંદડું ખસે એટલી જ વાર, પણ ખસતું જ નથી યાર. ગરડા પાંદડું ખસતું જ નથી. મહેનત કરીને થાકી ગયા. ઇટ્સ અ વેરી બ્યુટીફુલ મેસેજ. સુખી થવા માટે મારે પ્રારબ્ધની રાહ જોવાની જરૂર નથી. જ્યારે તમે સ્વીકારો, જ્યારે તમે સમજો ત્યારે. પણ સત્ય આ છે, સુખી થવા માટે મારે પ્રારબ્ધની રાહ જોવાની જરૂર નથી. તો શું, કેવી રીતે સુખી થવાય? કર્મ એકલા નહીં, કર્મ કરવાના. પણ કર્મ કેવી રીતે કરવાના? સમજ પડી ને? હવે તમે એમ કહો કે અમને ધર્મ એટલે શું ખબર નથી, કઈ વાંધો નહીં, તમારું કર્મ તો ખબર છે ને. એ કર્મ એવી રીતે કરો કે જેથી મારા કર્મની બીજા ઉપર ખરાબ અસર ન થાય. એટલો ધર્મ તો આવડે ને. પછી રામચરિત માનસમાંથી બધું શીખવા મળશે કે રામચંદ્રજીએ કેવી રીતે કર્મો કર્યા, કેવી રીતે એનો વ્યવહાર, કેવા સંબંધો, દરેક કથાઓ દ્વારા આપણને જાણવા મળશે. પણ આટલો તો ધર્મ દ્વારા નક્કી થાય કે મારું કર્મ હું એવું કરું. બહુ જ અઘરું છે. પછી એક જ કર્મ નહીં, જે કંઈ કર્મ કરું એ કર્મ એવી રીતે કરું કે બીજાને દુઃખ ના પહોંચે. ભલે હું કોઈને મદદ કરવા ના જાઉં, ગાયને રોટલી આપવા ના જાઉં, ને બે બાર માણસને દવા આપવાનો કંઈ જ વાંધો નથી, મંદિરમાં ના જાઉં કંઈ જ વાંધો નથી. તમે કહેશો કાં તો નવું જાણવા મળે, નવું શીખવાડો તમે. હવે આની જરૂર છે. મંદિરમાં જાઓ તમારી ઈચ્છા, દાન પુણ્ય કરો તમારી ઈચ્છા, ઉપવાસ વ્રત કરો તમારી ઈચ્છા, ભજન કીર્તન ગાઓ, નો પ્રોબ્લેમ. પણ અત્યારે ધર્મ આપણો એટલે કયો કે મારું નાનામાં નાનું કર્મ એવું હોય
કે જેમાં બીજાની હિંસા ના થાય. પછી એટલે કીડી પણ કેમ ના આવે? હું જ્યાં સફાઈ કરું ત્યાં પેલા બાવાજાળા હોય અને તમે એને મચી પડો કરીએ ને સફાઈ, મને તો સફાઈ બહુ ગમે. એટલે પછી બીજા જીવોનું જે હિંસા થાય, રસોઈ બનાવી જમવું હોય તો જમી લો, તમે જાતે જમી લેજો. આ વસ્તુ લાઈન મૂકી દીધી, તારે વાપરવું તો વાપર. ભાઈઓની રીત, બહેનોની રીત, આમ જ ચાલશે, આમ નહીં થાય, પેલા જે તમારી અંદર અંદર રીતભાત હોય. પણ ધર્મ એટલે મારું નાનામાં નાનું કર્મ હું એવી રીતે કરું કે બીજાને તકલીફ ના પહોંચે. પણ મારી તકલીફ પડે એનું શું? મને દુઃખ થાય એનું શું? ભાઈ પોતાનું ધ્યાન રાખવાનું. આપણે એમ નથી કહેતા કે બસ મારું મને કંઈ મળે જ નહીં, અને તમે એમ કહો કે ભાઈ મારો ધ્યાનમાં ના રાખો મને કંઈ ના મળે, એવું બને જ નહીં. પોતાને જે વ્યક્તિ ધર્મનું પાલન કરે એને એ કરવાથી જ સંતોષનો અનુભવ થાય. સંતોષનો અનુભવ. એટલે આ બધા મૂલ્યો અત્યારે એટલા બધા મહત્વના છે. આમ તો તમે રામચંદ્રજી મહારાજ એટલે કેટલા યુગો થઈ ગયા. કૃષ્ણ ભગવાન પહેલા થઈ ગયા ને રામચંદ્રજી. રામાયણની કોને ખબર નથી? કેટલા કાંડ છે રામાયણમાં? 4 છે? 7 છે. કહેશે તમને કેટલા કાંડ છે? 7 કાંડ હોવા જોઈએ. જુદી જુદી રામાયણ હોય પ્રમાણે હોય, પણ જનરલી 7 કાંડનું એ છે. બધાને ખબર છે રામાયણની અંદર કઈ કઈ કથાઓ છે, એ કડેકથી બધી. અને પેલી ટૂંકમાં પણ છે ને 4 લાઈનની અંદર એક શ્લોકી હોય, એક શ્લોકી રામાયણ હોય, તો એ મુખ્ય મુખ્ય વસ્તુઓ તો ખબર જ છે, પ્રસંગો બધા ખબર છે. આટલા યુગોથી જે રામાયણની કથા કહેવામાં આવતી હોય, સાંભળવામાં આવતી હોય, તો કંટાળો ના આવવો જોઈએ. ગાવાનું પાછું ગમે તેવા મહાન ભજનો હોય, કેવું સાહિત્ય હોય, પણ આપણે સાંભળી સાંભળીને કંટાળી જઈએ કે ભાઈ ખબર છે, હવે જવા દો. આ રામાયણમાં કેમ કંટાળો નહીં આવતો? હજી તો આપણે સાંભળી જ નથી, તો ખાલી પરિચય એનો પ્રાપ્ત કરી રહ્યા છે. રામાયણ કેમ પ્રિય હશે? કારણ કે આપણા બધાના હૃદયમાં વસેલી છે. આપણા આત્મા સાથે બધું જોડાયેલું છે. કોઈ દિવસ કોઈ વ્યક્તિને ખરેખર જે રામાયણનો હાર્દ છે, એના પ્રસંગો છે, એનાથી કંટાળો ના આવે. શું કામ? તો કે એ રામાયણની જે કથાઓ છે ને, એ કેવા પ્રકારની કથાઓ છે? ભાઈ તમે સાંભળીને જતા રહ્યા, કહીને જતા રહ્યા, કે ગાયને પૂરું કરી નાખ્યું, એવું નથી. એના એક એક પ્રસંગ એટલા બધા રસપ્રદ છે, એટલા બધા સરસ પ્રેમથી ભરેલા છે કે જીવને જાણે કે હાથ પકડીને રામચંદ્રજી ભગવાન એને યાત્રા કરાવે છે. આપણો હાથ પકડી લે છે રામચંદ્રજી. જેમ જેમ આપણે કથા સમજતા જઈએ ને તેમ તેમ જાણે કે એની સાથે સાથે આગળ વધતા હોઈએ. એટલે આપણા હૃદયમાં પણ રામચંદ્રજી માટે પ્રેમ વધે. ખાસ કરીને રામચંદ્રજીના જે આચરણ, એમનું જે આચરણ છે, એમના જે મૂલ્યો છે, એમનો જે નાનામાં નાના માણસ પ્રત્યેનો જે ભાવ છે, વ્યવહાર છે, કેમ આખી સમષ્ટિને પશુ પક્ષીઓ સાથેનો પણ વ્યવહાર, આ બધું આપણી અંદર એક અમુક પ્રકારનો દિવ્ય ભાવ જેને કહેવાય એ પ્રગટ કરે. સહાનુભૂતિ પ્રગટ કરે, ઉદારતા પ્રગટ કરે, ભાઈચારાની ભાવના પ્રગટ થાય. પ્રેમ કોને કહેવાય, કરુણા કોને કહેવાય, ક્ષમા કોને કહેવાય, સહનશીલતા કોને કહેવાય, ભાઈ ભાઈના સંબંધોનું મહત્વ શું, કોઈ પણ પ્રકારના સંબંધોનું મહત્વ શું, સંબંધો જ કેવી રીતે મહત્વના છે. હવે અધ્યાત્મની વાત, આપણે આત્માનું જ્ઞાન તો ભૂલી જ જવાનું છે આ જમાનામાં. અત્યારે તો માણસને જીવવું હોય ને તો આટલું સમજવાનું છે કે જીવન માટે જે બળ જોઈએ ને, એક બળ 80% બળ ક્યાંથી આવે છે? સંબંધોમાંથી. જીવન જીવવાનું 80% જે બળ મળે છે ને માણસને સંબંધોમાંથી. તો મને કહો કે કયા સંબંધમાંથી બળ મળે છે? કોની સાથેના સંબંધમાંથી બળ મળે છે? તમને લાગે તમને બળ મળતું હોય સંબંધોમાંથી?
બધાની મને ખબર છે, તમે કહો કે ના કહો, વર્તમાન પરિસ્થિતિનો મને બરાબર પરિચય છે. તમારી પાસે એવી છે થોડીક સહનશક્તિ કહો થોડી ઘણી, અથવા તો તું તારા રસ્તે હું મારા રસ્તે, મારે જે કરવું એ હું કરું, તારે કરવું એ તું કર. એટલે સમાધાન કરો, કોઈક રીતે એક પ્રકારનું એડજસ્ટમેન્ટ કરો અને માણસ પોતાનું જીવન ચલાવે છે. યાંત્રિક જીવન બની જાય ઘણી વાર તો. સવારે મોટે ભાગે તો યાંત્રિક જીવન જ હોય છે. એક તો સ્થિતિ પણ એવી થઈ ગઈ વર્તમાન સ્થિતિ કે તમે સવારમાં જતા રહો ઓફિસે 8 વાગે 9 વાગે, રાત્રે આવો ત્યારે 8 વાગી ગયા હોય, એટલે આખા દિવસ માનો તમે એ જ રીતે બહાર જ હો. ઘરના સ્વજનો સાથે તમારે ક્યારે ભેગા થવાનું હોય જ નહીં. એટલે અંદરની જે જરૂરિયાત છે એના પર પડદો આવી જાય. કેમ તો કે મહત્વ ત્યાં છે, મારી નોકરી તો જવાનું જ ને, ધંધા પર તો જવાનું જ ને, મારી ડ્યુટી તો કરવાની જ ને. એટલે માણસ અંદરથી ખાલી ખાલી હોય છે, એની લાગણીઓ પૂરી થતી નથી હોતી. જે સંબંધો દ્વારા જે એને સંતોષ જોઈતો હોય, હૂંફ જોઈતી હોય, બળ જોઈતું હોય જીવન જીવવાનું, એની જરૂરિયાત પૂરી થતી જ નથી. અને પેલું જવું જ પડે એટલે જાય દોડી ત્યાં જાય. તો અંદરથી ધૂંધવાયેલા જેવો હોય માણસ, અધૂરપવાળો હોય સ્વાભાવિક જ. હવે એ તમે ક્યાંય ભંડારી દીધું હોય આ બધું દુઃખ હૃદયના કોઈ ખૂણામાં, એની સામે જોતા જ ના, કેમ તો કે આ મહત્વનું છે એટલે ચાલે જ નહીં જીવનમાં, એ કરવા માટે તમે જતા. હવે એ માણસ ત્યાં જઈને જે વ્યવહાર કરે એ વ્યવહાર કેવો હોય, સમજ પડે ને? એ વ્યવહાર કેવો હોય. એટલે ભલે ખાલી બુદ્ધિ પછી જેને મહત્વ આપતી હોય એને ધ્યાનમાં રાખીને કરો કે ભાઈ ત્યાં સંબંધો ખરાબ ના થવા જોઈએ. કેમ તો કે મારો બોસ છે, મારો કલીગ છે, ત્યાં તમે જો થોડીક ટ્રસલ કરશો તો મજા નહીં આવે. અને ત્યાંય તમારે એટલા કલાક જોઈએ છે તો પ્રેમ જ, લાગણી જ જોઈએ છે. પણ ત્યાં કરો શું? ત્યાં કંઈ બધા કંઈ ઘરના જે પહેલાંથી તો હોય નહીં, એ બધા કેલ્ક્યુલેશનવાળા હોય, એટલે ત્યાં સ્માર્ટલી વ્યવહાર કરવો પડે. એ બધું આર્ટિફિશિયલ ચાલતું હોય, એટલે તમારી પહેલી જે નીડ છે એ તો ત્યાં તો પૂરી થતી જ નથી. એટલે આખી જિંદગી માણસ જેમ જેમ આગળ વધે એમ અંદરની જે એની મૂળભૂત જરૂરિયાત છે એ તો વધતી જ જાય. અને એક સમય એવો આવે કે જ્યારે રિટાયર થાવ તમે કે નહીં થવાના, અમેરિકા જેવું થઈ જાય તો કેવું સારું. 80 વર્ષ સુધી લગે રહો, રિટાયરમેન્ટ કોઈ એજ જ નથી. આમ તો એ સારું કહેવાય ખરેખર કે તમે કામ તો કર્યા કરો, કામ ચલા કરે. પણ એ લોકો કંઈ સુખી નથી હોતા. અને 60 વર્ષે રિટાયર થઈ જાય એ લોકો પણ સુખી નથી હોતા. એટલે 80 વર્ષ સુધી હું મારી હેલ્થ જાળવી રાખું, કામ કર્યા કરું, મને લાગે સારું, લોકોને સારું લાગે કે હા કેટલા એક્ટિવ છે પણ અંદરની જે બેઝિક રિક્વાયરમેન્ટ છે મનુષ્યની, તેને કહેવાય ઇમોશનલ નીડ, જે ખરેખર જેને હૂંફ જોઈતી હતી, જે સંબંધોમાંથી મળવી જોઈતી હતી, જેના માટે તમે ગૃહસ્થ આશ્રમ શરૂ કર્યો, એ કામ થયું નહીં. કાં તો તમે આધ્યાત્મિકતાનો રસ્તો લો, ઓવરટેક કરીને ચલો હું એક ક્ષેત્રમાં જાઉં, અથવા તો પછી આ ભૌતિક દુનિયાને સમર્પિત થઈ જાઓ, ગમે તેમ કરી લોકોની વાહ મને મળે, બધી સિદ્ધિ પ્રાપ્ત કરો, અને પછી અંત આવવાનો ને. તો હવે તમે જ્યારે બીજા જન્મમાં આમનો જેવા પ્રશ્ન હતો એટલે હું ધ્યાનમાં રાખીને કહું છું કે હવે તમે આ શરીર છોડી દીધું, બીજું શરીર લો તો આ બધી જરૂરિયાતો રહેવાની કે નહીં રહેવાની? એટલે એ ક્રોધ આમનામ નથી અંદર, પડે ને આપણા જે કંઈ દોષ હોય અંદર આમનામ નથી. એ કેમ છે તો કે મારી આ જે બેઝિક નીડ હતી, જે પ્રેમની જરૂરિયાત હતી, હૂંફની જરૂરિયાત હતી, એ કોઈ દિવસ પૂરી થઈ જ નથી. આ જન્મમાં એના માટે જન્મ લીધો, એ પૂરી કરવા જ જન્મ લીધો, એમાંય કંઈ ઠેકાણા પડ્યા નહીં. એની પહેલાંના જે તો જ આપણે અહીં સુધી પહોંચ્યા છું, નહીં તો જન્મ્યા જ ના હોતા. એટલે આ જરૂરિયાત પૂરી થઈ જ નથી. અને જો આ રીતે આ જ રીતે જીવન જીવવાનું ચાલુ રાખીશું તો આ જરૂરિયાત પૂરી થશે પણ નહીં. તો શું કરશું? શું કરવું જોઈએ? કોઈ દિવસ આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવીએ છીએ? દેખા દેખી, બસ પૈસા હોવા જોઈએ, ઘરનું ઘર હોવું જોઈએ, મારી પાસે આવું બેંક બેલેન્સ હોવું જોઈએ, મારું ચિંતા વૃદ્ધાવસ્થામાં શું થશે, મારું કોણ હશે,
કશું આપણા હાથમાં નથી. એક વસ્તુ આપણા હાથમાં છે. ચિંતા કેમ થાય છે? હું દુઃખી થઈશ, ખરું ને? કોઈ નહીં હોય મારી આસપાસ તો હું દુઃખી થઈશ. તો મેં તમને કહું, સુખી થવા નહીં, શું કે મહેનત કરવી એ આપણા હાથ. સુખી થવાનું આપણા હાથમાં છે. ચિંતા કરવી અને મજૂરી કરીને થાકીને મરી જવું, એની બદલે સુખી થવાની ચાવી જો મારા હાથમાં હોય તો હું ધર્મનું પાલન કરતા શીખું. બસ એ આ રામકથામાંથી આપણને શીખવા મળે છે. એટલે આજના જમાનામાં તો વધારે ઉપયોગી છે રામાયણ, વધારે ઉપયોગી છે. પેલું બ્રહ્મજ્ઞાન ને આત્મજ્ઞાન ને ઠીક છે, બૌદ્ધિક સારું લાગે આપણને, પણ મારા આચરણમાં જેનાથી મને આનંદ મળે એવી કોઈ વસ્તુ હોય તો આ રામાયણ, રામચરિતમાનસ, એની કથાઓ અને ધર્મનું શિક્ષણ તો એમાં મળશે. તો આપણે આજે આ બધાની પાસે આપણે પ્રાર્થના બોલાવડાવી હોય તો